આમાં લાંબુ ક્યાં? ભાવનગર મહારાજ નીકળ્યા ને ભાવનગર મહારાજ ને એમ થયું કે આપણે દ્વારિકા દેશના દર્શન કરવા જાય. રસ્તાની માલિક રાઘવ ભમરનું ગામ આવ્યું કે રાઘવને તેડતા જાય. તો આ બાબુ લાંબી વાત નથી. રાઘવને તેડતા જાય તો રાઘવ ભમરને સમાચાર દીધા હતા. માએ કીધું મારો રાઘવ હૂતો છે, ઉઠાડાય નહીં. બહુ ટૂંકમાં વાત કરું, લંબાવું નહીં. તો ભાવનગર મહારાજ ને મળ્યા અને એ અહીં તેડી આવ્યા. ગોમતીજીને કાંઠે પહોંચ્યો સોંગ અને ભાવનગર મહારાજે એમ કીધું કે ગોમતીજીની માલિક પેલું સ્નાન ઈ કરે કે જે 84 બ્રાહ્મણોની જમાડે, એ પેલું સ્નાન કરે. આટલી વાત કરી તા તો રાઘવ ઉમરે હળી કાઢીને કપડા હોતો ગોમતી ધૂબકો માર્યો કે હા રાઘવ રાઘવ કે મહારાજ એના થોડા મુહૂર્ત જોવાના હોય કે પોતિયા વારીએ પછી નિરાયતે નાહી. હા, કહેવાનો અર્થ પારકાઉને પણ જેનો ભાડ્યા હોય એનો નાનકડો પ્રસંગ. સવારનો પોર ગોરબાપાએ આવીને શબ્દ નાખ્યો. બેન લોટ દેવા માટે નીકળ્યા. રણમામા ગામડાના ફરિયા હતા ને એ જીવંત હતા. હા, જીવંત ફરિયા હતા. હો, ગામડાના ફરિયા છે ને એ જીવંત ફરિયા હતા. સવારમાં બ્રાહ્મણ આવે, થોડીક વાર થાય સાધુ આવે, થોડીક વાર થાય શાક વેચવા વાળી આવે, થોડીક વાર થાય વળી બંગડી બોપટી વેચવા વાળો આવે, વળી બાયું છે એ વળી એક ઠેકાણેથી બાકાના ખોખા સાની ભૂકી લઈને બીજા ઠેકાણે દેવા જાય. વળી અહીં સારું રાંધ્યું હોય તો વાં દેવા જાય, વાં સારું રાંધ્યું હોય તો વાં. આખું જીવંત લાગે, જીવંત જીવંત આખા દિવસ છે ને એ જીવંતમાં જાય. ને અમારા સિટીમાં અમુક સોસાયટીઓ તમે જોવો ને તો એક મુકડદમ બેઠો હોય, શું કહે ને, હા એ ગોરખો કે જે કોઈ હોય એક બેઠો હોય. ફેરિયાવાળાને મનાય, માગવાવાળાને મનાય, બ્રાહ્મણને મનાય, સાધુને મનાય, કોઈ પણ વેચવાવાળાને મનાય. અને હવના દરવાજા દઈને બેઠા હોય ને આપણે નીકળીએ એટલે એમ થાય કે જેને શમશાનમાંથી નીકળ્યા હોય. માણસનું જણ્યું ન હોય, કાગડો ન ફરકે હો, હાવ ઉજળ. ફરિયા જીવંત રહેવા જોઈએ, આડો પાડો જીવંત રહેવો જોઈએ. એમાં આમ છે ને જીવતું હોવું જોઈએ. ફરિયામ નીકળીને તો લાગુ ચેતન છે, અહીં કંઈક જીવે છે, હજી મરી નથી ગયું, એવું બધું જીવંત રહેવું જોઈએ. હા, સવારના પોરમાં ગોરબાપાએ શબ્દ નાખ્યો. બેન લોટ દેવા ગયા, તાંબડીમાં લોટ નાખ્યો. કીધું બાપા હું તજ, કેદી કેલેન્ડર નહોતા, ગોરને પૂછવું પડે. બાપા હું તજ કે જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી અંગૂઠો પહેર્યો. છઠ, હાયતમ, આઠમ, નોમ, દહમ, 11 6 દી. હે બાપા 11 ના વાવણા થઈ જાય. દીકરી ટીપણું એમ કે છે કે 11 ના વાવણા થઈ જાય. 11 કોરી ગઈ. બાપા 11 કોરી ગઈ. દીકરી અંધારી આઠમ ના વાવણા થાય. અંધારી આઠમ કોરી ગઈ. બાપા અંધારી આઠમ કોરી ગઈ કે દીકરી આહાડી બીજ નો તો મેં છે. આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. આ તો આહાડ નો એક દી મને વહીમો લાગે વેરડા. બાપા આહાડી બીજ કોરી ગઈ કે અષાઢ સુધી પંચમી જો દબુ કે વી તો દાણા વેચી નાણા કરો તમે રાખો બળદ ને બીજ. અષાઢ સુદ પાયતમ ની હમી હાનમાં વીજળી જબકે તો વરો ખાલી નહીં જાય. બી ને બળદ બે રાખજો પણ આહાડી પાયતમ ઝબકી નહીં. ગુરુ પૂર્ણિમાના વાવણા કરશું. ગુરુ પૂર્ણિમા ખાલી ગઈ. બરેવિયા બાજરા વાવશું એમ વિચાર્યું પણ બરેવિયા બાજરા વવાણા નહીં. આકાશમાંથી એક ટીપું ન પડ્યું પણ અમે મેમે કરીએ. મેના મનમાં નહીં કે માંદોનું પડ્યો મેં કા વીજળી એવો રંઢો. વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર જીવીએ પણ તું મરીએ. મેં એવો ધરતીની માથે પડ્યો, ભેણિયું વિખાણ્યું, ગામ વિખાણા. ઓહ, ગાયે માકારા ભણિયા ત્રીહન તેજા બાળ વેલો વેરીને લાખા ફલને આજ કચ્છમાં પડ્યો દકાળ. માએ વેચ્યા છોકરા પછી 2 શેર બાજરીએ 2 શેર બાજરાની માલિકોર જનેતા દીકરા વેચવા મંડી. એવો કાળ આવ્યો અને એ કાળની માલિકોર જેના માવતર મરી ગયા હતા, જેની માં મરી ગઈ હતી, જેને કુટુંબે મૂકી દીધા હતા, જેને માવતરે મૂકી દીધા હતા,
એવા 7-8 મા બાપ વિનાના છોકરા રખડતા 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 વાટાવદર નામના ગામની માલિકુર ગયા અને તા તો રાડ પડે, દુકાળી આવ્યા કાઢજો. એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ દુકાળિયા જે ગામમાં જાય ને એને કોઈ રોટલો દે પાણી પાય ને તો ગામના તળ વયા જાય. એટલે દુકાળી આવ્યા કાઢો. બાવડા પકડી પકડીને ગલીઓમાંથી શેરીઓમાંથી છોકરાઓને કાઢ્યા ગામ વાહે. છોકરા મોર અને તેથી એવડા એવડા લુગડા વિનાના છોકરા કહેતા હતા અમારા માવતર તમને મૂકીને વયા ગયા, તમે કોઈ પાવરું પાણી તો પાવ, અમારાથી ગામના તળ નહીં વ્યા જાય, કોઈ બટકું રોટલો તો દ્યો, અમારા હાડકા હુકાઈ ગયા. પાદરી હું તે લઈ આવી 18 વર્ષની જહાપા ચાવડાની દીકરી, અડીખમ આયરની દીકરી પાણીનું બેડું ભરી અને ધીમી 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 હાલી આવે. અને એમાં એક નાનકડું છોકરું હળી કાઢીને ગયું, એમ બેન અમને પાણી પા, માં પાણી પા, મને તરે. અને અહીંથી મુખ્ય રાજ ના ખેર રામભાઈ પાણી નો પાતી બાપ, ગામના તળવિયા જાય દુકાળિયા છે. બાળકને લઈ અને મુખી પાસે આવી અને 18 વર્ષની ચાવડાની દીકરી આઈ રામબાઈ એટલું કીધું, હે મુખી બાપા, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ છોકરા ગામના ભાણે જ હોય તો, આ ગામના દીકરીના દીકરા હોય તો તમે આમ તગડો, આમ કાઢી મૂકો. અરે બાપા, હો બ્રાહ્મણ ને એક ભાણેજ ને થોડા કાઢી મુકાય. અને તેદી આયરની દીકરી એટલું બોલી હતી કે આજ મારું આણું વાળવા માટે થઈ અને આવે છે, મારે હારે જઈને તો અંતે તો માં જ થવું છે, હારે જઈને તો મારે દીકરા જ આપવા છે ને, માં જ થવું છે ને. તો મારા દ્વારકાધીશે મને ભેરા થયા એટલા દીધા છે, હું એટલાઓની માં નો થઈ જાઉં. કોઈ બાપુ તેની ભગતરી થઈ ગઈ કેનારા અહીં છે, તેથી હા હરવેલ વાળા ન બોલવાના બોલ બેન બોલ્યા છે, આણું વારવા આવ્યા હતા. તેથી એ માવતરે ખીજાણા આવી છે, તેથી ગામનાએ કીધું છે કે આને હરગના વિમાન તેડવા આવશે, નામ થાય ને તેમ થાય. અને છતાં કોઈનું માયના નહીં. અને દુકાળિયા છોકરાઓને લઈ વાટાવદરની ધરતી છોડી અને એ દીકરી વવાણિયા નામના ગામે આવી, વવાણિયા બંદરે આવી અને આશ્રમ બાંધ્યો. જેમ પરબની માં અમારે આજુબાજુના વિસ્તારમાં જોડી ફેરવીને રગત પીતિયાઓને ખવડાવ્યું ને, એમ આજુબાજુની માલિકો જોડી ફેરવી અને દુકાળિયાઓને ખવડાવ્યા, મોટા કર્યા, આજુબાજુની નિહારીમાં એને ભણાવ્યા છે. આજ તો બહુ મોટો આશ્રમ છે. પણ મજાની વાત તો બાપુ એ છે કે આવડો મોટો દેશ હિન્દુસ્તાન, એનો રાષ્ટ્રપતિ નહીં, રાષ્ટ્રપિતા, હવેના ભૂતોનો ભવિષ્યથી હવે બીજો કોઈ થાય ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, અને શ્રીમદ રાજચંદ્રના પ્રેરણાદાયક કોઈ ગુરુ હોય તો એ માં રામબાઈ માં જહાપા ચાવડાની. મેં વાંચ્યું છે કે 3 વખત તો ગાંધીજીએ મુલાકાત લીધી છે. તો આમાં જે નો ગયા હોય ને, હું કહું તેવડે તો ઉઠી જાયજો, તેવડે તો અમેરિકા જાયજો, તેવડે તો તમે હોંગકોંગ જાયજો, બેંગકોંગ જાયજો, જ્યાં જાવ ત્યાં જાયજો. પણ વરહમાં 1-2 વખત 4 વખત તમારા બાળકોને લઈ અને આવી 2-5 હાથ જગાયું છે ને ત્યાં તેડી જાયજો. છોકરાઓને કહીજો કે અહીંયા આપણી અસ્મિતા છે, અહીંયા આપણી તાકાત છે, અહીંયા આપણી ઉર્જા છે, અહીંયા આપણે વસ્તુ છે. પછી ભુવો દાદાએ જાઓ કે પરબે જાઓ, ચાલીધર બોલીધર જાઓ, વવાણિયા જાઓ, તૃણાબંદરે જાઓ, જ્યાં જાઓ, પણ બાળકોને કહો અહીંયા આપણી તાકાત છે, આ આપણી ઉર્જા છે, આપણો પાવર છે. દીકરીઓમાં સંસ્કાર આવશે, દીકરાઓમાં સંસ્કાર આવશે. અને આ બધું આના થકી આવે. નૈકરી સોપડીઓ વાંચે ન આવે. હા, ભણવાની અરે થોડી ગણતર હોવું જોઈએ. અને એવા સંસ્કારો જે આવ્યા છે. મારી એક વાત અધૂરી રહી ગઈ હતી એટલે હું પાછી પૂરી કરું છું. તમે ભૂલી ગયા છો પણ હજી હું ભૂલ્યો નથી. છે યાદ કોઈ? રેતીનો વાવણીઓ ભરી અને ધોળાના પટેલે ગણે પરમેહર કરી અને મૂઠ માંડી, એવું નહીં યાદ? હાથેડી વાયલો હોય બાપ, વાવણી થઈ
એ આખા ગામે જુવાર અને બાજરા વાવ્યા, મકાઈઓ વાવી અને ધના ભગતે તેથી રેતી વાવી. હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર કરી અને રેતી વાવી. એ ભાદરવો મહિનો આવ્યો અને એ આજુબાજુના તમામ ગામડાની જમીનોની માલિકો મકાઈ લેરાણી, બાજરા લેલાણા, તેથી જુવાયરું લહેરાણી. એવી ને એવી જુવાર અને એવી ને એવી બાજરી તેથી ધના ભગતમાં ખેતરની માલિકો લેરાણી હતી. ધોલકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ અપે જૂઠ જનાયો. હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કેસે અનાથ કો નાથ કહાયો. આ ભક્તિની તાકાત, આ દ્વારકાધીશની તાકાત કે એના નામે તમે ધૂળ વાવો ને તો ધૂળમાંથી દાન કરી, ધૂળ વાવો તો ધૂળમાંથી દાન કરી દે. પણ વિશ્વાસ હોવો જોઈએ. તમે બસમાં બેઠા હો, એસટીમાં બેઠા હો, કોઈ દી ડ્રાઈવર પૂછ્યું તાર લાયસન્સ છે કે નહીં? પૂછ્યું કોઈ લાયસન્સ? ભાઈ તાર લાયસન્સ બતાવી તો રિન્યુ કરાવ્યું કે નથી કરાવ્યું, બરોબર છે કે નહીં? એને કોઈ દી પૂછ્યું ભાઈ તને બરોબર હુજે છે કે નહીં, તાર ચશ્મા નંબર ચેક કરાવ્યા કે નથી કરાવ્યા? એને ક્યારે બસમાં બેઠા વેલા પૂછ્યું તમે કે ભાઈ તારો કાર્ડિયોગ્રામ કાઢ્યો કે નહીં, તારું બીપી બરોબર છે કે નહીં? નહીં, આપણે બેસી જાય. શું કરો? સરકારે રાખ્યો છે એટલે બધી તપાસ કરીને રાખ્યો છે. આ દુનિયા આમ જ વિશ્વાસમાં હાલે, ઘરે વિશ્વાસમાં હાલે, મિત્રતા વિશ્વાસમાં હાલે. અહીંયા વિશ્વાસ રાખી દેવું પડે. એમ દ્વારકાધીશ ઉપર જેને એને વિશ્વાસ રાખ્યો છે. ભક્તો ના તાંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબી નો. ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબી નો રંગ. રાજ રાજ ચાખો કસુંબી નો રંગ. વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબી નો પીધો કસુંબી નો દાવણ કદી ધારાય ધારાય રેલો કસુંબી નો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. રાજ મને કંઠે નીતરતા હાલરડામાં ઘોડ્યો કસુમીનો રંગ. બેન ભાઈ ને હુરાવતી હોય, જે હાલરડા ગાતી હોય અને જે મીઠાઈ આવે એ રિંગટોન ન આવે.